ચાર દાદા મંદિરના ઓટલે બેઠેલા ને તો કે વિદેશથી યુરોપિયન આવ્યા છે, માયલા જતા આમાં ફોટા બોટા પાડતા છે, એટલે દાદાને કીધું મેં અંકલ અંકલ યહાં સે જુનાગઢ કિતના હોટા હૈ, તમે સમજી જાય એટલે હું બોલવા માંગુ છું. ઓલા ભૂરિયા દાદાને હું પૂછ્યું એ તમને ખબર પડી જાય. એક્સક્યુઝ મી અંકલ યહાં સે જુનાગઢ કિતના હોટા હૈ, હા યહાં સે જુનાગઢ કિતના હોટા હૈ. ભાઈ જાવા દે ને ભાઈ, અહીંથી જાને એક તો તડકો છે ને માથું ખાતો, જાને ભાઈ એક તો કોરામાં કપાય છે ઉગા નથી, જા ભાઈ આને મોકલી દો ને ભાઈ, જવા દે. એને એમ કે આ ભાષા નહીં સમજ પડતી, એને બીજી ટ્રાય કરી. એક્સક્યુઝ મી અંકલ યહાં સે જુનાગઢ કિતના હોટા હૈ. લા ભાઈ આને કોઈક સમજાવો ને ભાઈ, જા ને ભાઈ. ઓલી કે હજી આ નહીં સમજ, ઓલી ત્રીજી ભાષાનો પ્રયોગ કર્યો. એક્સક્યુઝ મી અંકલ યહાં સે જુનાગઢ કિતના હોટા હૈ. પછી બાપાએ રાજુલાને જોડો કાઢ્યો, આમ કરવા જતા ને કે હવે આવડો આંટી જાય કે હાલો આપણે જઈએ. પીએ ગયા. ચાર દાદા બેઠા ને એમાંથી એકને એવો વિચાર્યો કે હે વલ્લભભાઈ, તો કે હા આ તમને નથી લાગતું કે 70 વર્ષે હવે આપણે ભાષાઓ શીખવી જોઈએ કે કાં? એ કે જો આ છોકરાઓ આપણા સુરત અમદાવાદ મુંબઈથી બહારથી આવે એ ગુણગુણ કરે ને આપણને મગજમાં ઉતરે ને બધું ઉપરથી જાય. ગુજરાતી ભાષા આપણી મા ભાષા છે અને આપણે અહીં બેહીને આપણા છોકરા શું બોલે છે એ આપણને નથી ખબર પડતી. તો કે તમને નથી લાગતું કે 70 વર્ષે ભાષાઓ શીખવી જોઈએ? પછી વલ્લભ દાદાએ કીધું ઉકાભાઈ હા કે આપણે છેલ્લો ઘાણવો છે હવે આ પેઢીનો, આપણે જે હાંસવવાનું હતું ને આપણે બહુ બળ કરીને હાંસવું, હવે આને નથી હાંસવવું તો એની જવાબદારી. પણ જે થળિયું પકડ્યું છે જે ખીલો પકડ્યો છે ને કાયમિક માટે આપણે પકડી રાખવો જોઈએ. કા એ કે એને 3 ભાષાઓ આવડતી હતી, એકે કાયમ લાગી. એને 3 ભાષાઓ આવડતી હતી છતાં એકે કાયમ લાગી. આપણી પાસે જે પડ્યું છે ને આપણે હાંસવવાનું છે, બીજા જેવું નથી થવાનું. બીજા જેવું થવા ગયા એમ જ આપણે મરી ગયા છે. આપણું મૂળ તત્વ અંદર શું પડ્યું છે એ ક્યાં આપણે કોઈ દી જોયું છે? હમણાં હાથ બા બેઠેલા ને તો પૂછતા બા હા બા જય શ્રી કૃષ્ણ, જય મોડા કહું છું જય મોડા. જો આવો તમારો પાઘરી બેન પાડો હતો રણકી મરી ગયો બટા, જય મોડે. મેં જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ. હું મેં કીધું હે બા તમે હાથ બા બેઠા છો તો કઈક વાતું કરો ને. હા તમે હાથ બા બેઠા છો કઈક વાતું કરો. કોની કરવી ભાઈ જીવ હાજર છે. એકાદી આગા પાછી હોત તો રામાયણ કરે, તમારો રામ ભલું કરે. અરે બાએ શીખવાડ્યું એવું કોઈ નું શીખવાડીએ તો યાદ કરાવજો. બાએ શીખવાડ્યું એવું કોઈ નું શીખવાડે કે હું કાયમિક ને માટે કહું, મને માફ કરજો. આજની નિશાળીઓને 2 હાથ જોડીને પ્રાર્થના કરું. આ બેઠેલા મારા કદાચ વિદેશથી આવેલા મિત્રોને કહું કે તમારે કપાળે ચાંદલો છે ને, હું પ્રાઉડ ફીલ કરું છું કે ભારતીય સંસ્કૃતિ તમે ન્યાય ઉજળી કરી બતાવી છે યાર. અહીંયા તો અમને અહીંયા માફ કરજો મને, અહીંયા અમને કોઈ નડતું નથી, અહીંયા અમને અમારા નડે લ્યો. હા શું કહો, અહીંયા કપાળે ચાંદલો કરીને નીકળી તો 4-5 કળતરો બેઠી જ હોય ઓટલે. લે ભક્તિ સમરા કાઢી ગઈ લાગે તો તમારા દાદાને કહેજો દાંતડા લઈને લણી જાય, પોહાય એટલી રાખજો, બીજું તું થાય આમાં છે એ તો છે. આમાં આખું ઘર ભગતરામ દીકરું થઈ ગયું લાગે, પણ તમે નુગરા દીકરા તમે કરો તો વાંધો હું જ ભાઈ. સહજ રીતે આપણને આપણા જ નડે છે, બીજું કોઈ નડતું નથી. એક બા બિચારા બરોબર માયલા જતા હતા ને તો હું બરોબર રસ્તામાં પડ્યો, એમ આડો પડ્યો મતલબમાં કે જય શ્રી કૃષ્ણ. મેં જય શ્રી કૃષ્ણ બા. અરે ઠાકોરજી પ્રસાદ ખાતો હતા, કાજુ બદામ કિસમિસ ને. મેં લાવો બા કાજુ બદામ કિસમિસ ખાધા, સોમવારે ખાધા મજા આવી, મંગળવારે ખાધા મજા આવી. પછી બુધવાર મારે કેવું પડ્યું મેં બા આ કાજુ બદામ સવાઈ જાય છે, કિસમિસ તો એક તો આ શાળામાં કઠણ થઈ જાય અને દાંતે ચડે ને તો ભીની થાય કરવી પડે, એટલે કાઢવી પડે પરાણે. તમે થોડોક પ્રસાદ ઘરે લેતા હતા, ક્યારે લેતી જાવ છું? મેં તો ફળિયામાં બીજા છોકરાઓ રમતા હોય આપો ને બા. આ તો એ નહીં આપું. મેં તો બા તો એક કામ કરો ને, મારા દાદા બેઠા હોય એને આપા, એ નહીં આપું. મેં તો તમે ખાવ ને. ઓ ખાવ હોય પણ મોઢામાં દાંત નમળે ને મારો દીકરો તો આ ગલોફે તો ઓલો ગલોફે સગળે રાખું, નો સવાય પછી જ તને આપું. मतलब वो अलग ही लेवल का बंदा था.